સૌને નમસ્તે. બોલો ગૌ માતા કી, ગૌ માતા કી જય. જય શ્રી રામ. આજના બારડોલી વિભાગ પાંજરાપોળ અને ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના લોકાર્પણમાં આજના મુખ્ય વક્તા જેઓ અનાવિલ સમાજમાંથી આવે છે એવા જયભાઈ વસી, આજના મુખ્ય અધ્યક્ષ અને આ વિસ્તારના ભામાસા એવા મહેન્દ્રભાઈ પટેલ એટલે કે સેજવાડના મહેન્દ્રભાઈ પટેલ, દક્ષાબેન પટેલ, મીનાબેન પટેલ, યુએસએ થી બાબેનના નિવાસી સંજયભાઈ પટેલ, સણિયાના રમણભાઈ પટેલ, બારડોલીના એનટી પટેલ, દિગસના સોમાભાઈ લલ્લુભાઈ દેસાઈ, અમારા મોવા વિધાનસભાના લોક જાગૃત અને 170 વિધાનસભાના કોટીવાળા બંડીવાળા એવા ઉપનામથી ઓળખાતા એવા ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયાજી, એમના ધર્મપત્ની ઉર્મિલાબેન, જેમણે 2021 થી આ ગૌસેવા પાંજરાપોળ ચલાવવા માટે જેમણે ભૂમિ એટલે કે એમની જમીન જે જૂની આપણી ગૌશાળા જ્યાં ચલાવતા હતા એમના એવા ખેડૂત અગ્રણી શ્રી અલથાણના વિરાજભાઈ સોલંકી, જેમણે આ ગૌશાળા માટે કેરાના નિવાસી એવા કિરણભાઈ પટેલ, જેના પ્રતિનિધિ તરીકે આવેલા યોગેશભાઈ બારાસડી જેઓ વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ છે, પિસાદના હેમંતભાઈ જીવણભાઈ, ઇસ્કોન મંદિરના પ્રમુખ શ્યામભાઈ સુંદર પ્રભુજી, અમારા ટ્રસ્ટીગણ અને અમને હર હંમેશ સાથ સહકાર આપતા યુએસએના સરદારના નામે ઓળખાતા એવા દીપકભાઈ પટેલ, દીપકભાઈ રામભાઈ, નિઝરના કિરીટભાઈ પટેલ, સુનિલભાઈ નિણાત જેઓ હર હંમેશા અમારી પડખે ઉભા રહે છે એવા સુનિલભાઈ પટેલ, બાબલાના રહેવાસી યુએસએના દિનેશભાઈ, બોબી કાકા, અમે પથરોળના અમારા બાજુના જ ગામના મારા બોબી કાકા એટલે કે ભરતભાઈ, અમારા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંતભાઈ, જિલ્લા પંચાયતના પ્રથમ નાગરિક આપણા સુરતના ભાવિનીબેન પટેલ તથા મારા ટ્રસ્ટી મંડળના સૌ ટ્રસ્ટીગણ ભાવેશભાઈ, અશોકભાઈ પાટીદાર, જીતેન્દ્રભાઈ વાસિયા જેઓ આ ટ્રસ્ટીગણ અને આ ના પ્રમુખ છે લોક પાંજરાપોળના, બીજા એવા રાજુભાઈ સરદાર હોસ્પિટલના ઉપપ્રમુખ શ્રી તથા મંચસ્થ મહાનુભાવો અને દક્ષિણ ગુજરાતમાંથી અને યુએસએ થી એનઆરઆઈ તરીકે બી જેમણે અમને સાથ સહકાર આપ્યો છે હર હંમેશા 2021 થી તે અત્યાર સુધી, અને આવો જ સહકાર તમારો મળવાનો છે એવા સૌ દક્ષિણ ગુજરાતના ગૌ સેવા પ્રેમી ભાઈઓ બહેનો તથા સૌ બાળકો વાલા મિત્રો અને આ પાંજરાપોળમાં એટલે કે આ ગૌ સેવામાં અમારા કમિટી સભ્યશ્રીઓ તથા નામી અનામી જેઓએ અમને અત્યાર સુધી આ લોકાર્પણમાં એટલે કે આજના નવા જે પશુઓ એટલે કે ગાય માતાનું ઘર આપણે બનાવ્યું છે એમાં જેમણે બી નામી અનામી જેમણે બી સહકાર આપ્યો છે એવા તમામને આજે હું નમસ્તક કરી વંદન કરી સૌને આવકારું છું અને સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે તમે સૌ આજે પધારી એ બદલ બી સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય.